ઠાકોર સમાજના બંધારણમાં ડીજે વિવાદ પર અલ્પેશ ઠાકોરનું નિવેદન। ડીજે વિવાદનો બેસીને રસ્તો કાઢવા અલ્પેશ ઠાકોરનું નિવેદન। આ બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી, આ બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું છે। બંધારણનો કડક અમલ એક કડક કાર્યવાહી નથી, તમામને સહમત કરી બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થશે, કહ્યું અલ્પેશ ઠાકોરે। કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી। આ એ બંધારણ 2,10,000 થી વધારે લોકો ભેગા થયા, 3 મહિના મીટિંગો ચાલી છે અને વારંવાર બધાએ વાત એક કરી છે કે આ વિચાર આ થવું જોઈએ। એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલું નહીં, સમાજે બનાવેલું છે। અને એમાં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા, જે ખામીઓ ચાલી, અથવા કોઈ કહે કે અમને પૂછવામાં નતું આવ્યું, અથવા કોઈ કહે કે અમને મંજૂર નથી, હોઈ શકે, બધા સમાજના છે। જે દીકરા ઉપર કાર્યવાહી કરી એ આપણા જ છે ને ભાઈ, એ થોડા પારકા છે, એ તો આપણા જ દીકરાઓ છે। પણ વિષય એ છે કે સમાજ કંઈ નક્કી કરે, સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે, તો એની સામે શું હોય કે ભાઈ હા, સમાજે બંધો બનાવ્યો છે, અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે, પણ જાણે અજાણે ભૂલ થઈ છે, સમાજ માય બાપ છે। સમાજે આપણે બધાનું માય બાપ હોય, સમાજ એ સમાજ છે। કોઈ મારા એકલાથી સમાજ ના હોય, તમારા એકલાથી ના હોય, બધા ભેગા થાય એ સમાજ કહેવાય। મારાથી નાની મોટી ભૂલ થઈ છે, સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ, પણ અમે સમાજના છીએ, સમાજના દીકરાઓ છીએ, આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે। અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈને રસ્તો નીકળે। કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય એવું ના હોય, હું કમ બંધારણ બની જાય એવું ના હોય, એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે। અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી, એમાં બધાને સંમત કરવા પડે। આ બંધારણ બનાવો છો, આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે? બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય। કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે, એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે, એને તો સંમત કરવો પડે। એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે જે કંઈ વ્યવસ્થા છે, જે કંઈ ડીજે વાળી વાત ચાલે છે, દીકરાઓ આપણા છે, સમાજ આપણો છે, એનો બેસીને રસ્તો નીકળે